વડોદરામાં નવવિવાહિતાના હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 1.5 મહિના પહેલા જ લગ્ન થયેલી યુવતીનું પતિએ ગળું દબાવીને હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. હત્યા પહેલા આરોપીએ શાળાને ફોન કરીને અમારી લાશો લઈ જજો કહીને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. પેનલ પોસ્ટમોર્ટમમાં હત્યાનો ખુલાસો થતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિને ઝડપી લીધો છે. વડોદરાના ધોળાકુવા ગામમાં બનેલી આ હૃદયદ્રાવક ઘટનામાં 1.5 મહિના પહેલા લગ્ન કરેલી તેજલબેનનું તેમના પતિ હર્ષદ ગોહિલ દ્વારા ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. ત્યારે બનાવના દિવસે આરોપીએ પોતાના સાળા જયદીપભાઈને ફોન કરીને અમારી લાશો લઈ જજો કહીને અચાનક ફોન કાપી નાખ્યો હતો. શંકા જતા પરિવારજનોએ તપાસ હાથ ધરી તો તેજલબેનને વાસદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોએ અગાઉથી જ હર્ષદ ગોહિલ ઉપર શંકા કરી હતી, કારણ કે તે તેજલબેન પર ખોટા વહેમ રાખીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. એસએસજી હોસ્પિટલમાં કરાયેલા પેનલ પોસ્ટમોર્ટમમાં ગળું દબાવીને હત્યા થયાનો ખુલાસો થતાં જ નંદેસરી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ કરી રહી છે.